દરિયા કિનારો દરિયો તો બહુ આઘો વયો ગયો છે. તો જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? મજા હશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ઊંચા કોરડા. ઊંચા કોરડા જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા ચામુંડામાં. ત્યારે આપણે જવાનું છે ઊંચા કોરડા ગાડી લઈને. તો નીકળીએ ઊંચા કોરડા તરફ. ચામુંડા માતાજીના મંદિર પહોંચી ગયા અને તમને દેખાડું ચામુંડા માતાજીનું મંદિર. તો જો દર્શન કરી લો. ખંડિયું ત્રિશુળના દર્શન થાય તો દર્શન કરી લેજો. ખંડિયું ત્રિશુળના દર્શન જો અહીંયા તમને ખંડિયું ત્રિશુળના દર્શન થાય તો જોઈ લેજો. અહીંયા કોઈ પણ પગ દુખતા હોય, હાથ દુખતા હોય તો કંઈ પાનતા કરે તો સારું થઈ જાય. દર્શન કરી લેજો. તો આ છે ચામુંડા ચાલીસા. આ છે ચામુંડા માતાજીનું મંદિર. તો કાંક શોપિંગ ને જઈએ ને દરિયા કિનારે જઈએ છીએ તો જોઈએ હું પ્રસાદી લેવા. આ ગુગળ જો માતાજીની ધજા કેટલી મોટી મોટી છે. ચાલો દર્શન તો કરી લીધા, દરિયા કિનારે જઈએ. તો અહીં બેહીને ચાની સુવિધા ઉપલબ્ધ છે. તો ચા પી લઈએ. ધીમે ડુંગર ઉતરીએ છીએ. હવે જઈએ પછી દરિયા કિનારે. આ ડુંગરો ઉતરતા જ ખેતલા દાદાનું મંદિર આવે છે. દીવો લેવાનું કઈ છે? દીવો લેવાનું છે. આનું શું છે? આનું 120 કઈ છે? તો દીવો તો લીધો નહીં, હવે જઈએ નીચે. કિનારે રસ્તા ઉપર આવી ગયા છે ને ઢાળ તો જો. તો આ જો દરિયા કિનારો. દરિયો તો બહુ આઘો વયો ગયો છે. એક પણ વીળ બી નથી દેખાતી. અને છોકરાઓ અહીં રમે છે બેડડે. અહીં જો એકને આઉટ ખેરો તો રાડી નાખે. અને જાતિ વેળમાં સવારમાં હતી એટલે સવારમાં આવ્યો તો દેખાત. અત્યારે તો બહુ દરિયો આગો વયો ગયો છે. આ ગાડી આપણે માધુપુરે જોઈ હતી, યાદ હોય તો તમને. તો પૂછીએ આપણે ઘોડીના ફોટા પાડવામાં શું લે છે. ભેળ ખાવાનું વિચારે છે તો ખાઈએ આપણે આવડી ભેળ. ભેળ આવે છે તો આપણે જોઈ ત્યાં દરિયા કિનારાના વ્યૂ. ઓલી આમાં મેં કીધું ગાડીનો આ દિવાલ છે, આ દિવાલના 50 રૂપિયા. પાણીપુરી આવી ગયા, હવે ખાઈ લઈએ ભેળ. અમારો ફોટો સેટિંગ થઈ ગઈ ને ખાઈ લીધું. હવે જઈએ ઊંચા કોરડાથી નીકળી ગયા છીએ. બાય બાય ઊંચા કોરડા. બાય બાય ઊંચા કોરડા. ઊંચા કોરડાથી તો કયું ના આવી ગયા હતા. મેં કાંઈ રસ્તામાં બ્લોગ લીધો નહોતો. અહીંયા જ હું બ્લોગને એન્ડ કરું છું. તો ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.